જતું રહ્યું. હવે કોઈ યાદ કરાવવું પડશે મેં ક્યાં સ્ટોપ કર્યું હતું. અર્થદમ માનુષમ ઇદમ શરીરમ અર્થદમ. તમને લોકોને કનેક્શન યાદ છે શું વાત થતી હતી? મનુષ્યનું શરીર બહુ દુર્લભ છે. બધા લોકો મને લાગે છે કે યાદ કરી શકશે આપણે શું વાત કરી રહ્યા હતા. તો નિધિનો પ્રશ્ન હતો કે ભાઈ આપણે એકવાર 3 શરીર વિશે સમજી લીધું પછી આ 5 કોષને સમજવાની શી જરૂર છે, એવું જ હતું ને નિધિ? એટલે આપણે એના ધ્યાનમાં રાખીને હવે આખી તત્વબોધ અને તત્વબોધનું શું મહત્વ છે એ વસ્તુ સમજી રહ્યા છીએ કે તત્વબોધ એટલે શું. તો આપણી બુદ્ધિમાં જે સમજ છે ને એ સમજ સાચી હોત તો વાંધો નહોતો. એટલે એવું નથી કે આપણે આત્માનું તત્વ સમજવાનું છે, પહેલા તો એ ક્લિયર થવું જોઈએ કે આપણા સત્સંગમાં તત્વબોધ કહ્યું એટલે એવું નહીં સમજવાનું કે આત્માનું તત્વ. તત્વ એટલે તત્વ. એ પછી આ શરીરનું તત્વ શું છે, આ જગતનું તત્વ શું છે, જીવનું તત્વ શું છે, જળ વસ્તુઓનું તત્વ શું છે, ચેતન વસ્તુઓનું તત્વ શું છે, આમ જે છે એ શું છે એ જાણવું એનું નામ તત્વબોધ. એવું નહીં કે આત્માનો બોધ પ્રાપ્ત કરવો એટલે તત્વબોધ. એ છેલ્લે સમજાશે કે ભાઈ આત્મા એક એ જ ખરેખર તત્વ છે. એટલા માટે એટલે તમારે ક્યાંથી શરૂઆત કરવી પડે તત્વને સમજવાની? તો કે શરીરથી. કેમ? તો કે આપણે શરીરને શું કહીએ છીએ? પોતાનું સ્વરૂપ સમજીએ છીએ. એટલે તો શરીરને બરાબર સમજો ભાઈ. તમારે શરીરને હું કહેવું હોય તો તમારે શરીરને જાણવું જોઈએ, શરીરના તત્વને જાણવું જોઈએ. તો શરીરનું તો કંઈ જ્ઞાન છે નહીં આપણને, ખાલી હું કરીને ફર્યા કરીએ છીએ. અને એટલું હું કરીને નહીં, હું ને પછી મારું, અને એ બસ એ આપણી દુનિયા છે. એટલે આપણી જે દુનિયા છે દરેકની સ્વતંત્ર દુનિયા છે, વિચાર કરો, હોવાની જ. તો અને બધા એને સત્ય માને છે. તમને તમારી દુનિયા હોય એનો કઈ વાંધો નથી, દરેકને પોતાની દુનિયા હોય, પણ પછી એમાં તમે સુખી થવા જોઈએ ને. તમારી દુનિયા જે તમારી કલ્પના છે તમારા વિશેની, એને તમે સુખી થવા જોઈએ. અને તમે સુખી હો તો કે ભગવાનને વાંધો નથી, પણ એવું નથી. તકલીફ એ છે. અને આપણી કે કાલ્પનિક દુનિયામાં પછી એવું ના આવે કે હું જન્મ લઉં ને મરી જાઉં. તો જન્મવું પડે છે, મરવું પડે છે, અને વચ્ચે વચ્ચે જે દુઃખી થવું પડે છે તો એ કંઈ આપણી દુનિયામાં નથી, આપણે એવું કલ્પ્યું નથી. એટલે બધું શું છે? શું છે ખરેખર? આપણી પોતાની કોઈ દુનિયા છે સ્વતંત્ર? શક્ય છે એ? મારી પોતાની સ્વતંત્ર દુનિયા ક્યારે છે? તો કે તત્વ છે. તો કહું તત્વ તો કે મને ઉપાધિ મળી છે, પછી હું ઉપાધિમાં રહીને બધું કામ કરી શકું છું. અને ઉપાધિ મળી છે તો પછી ઉપાધિને હું તો ના જ કહેવાય ને. એવું એવું કહી રહ્યા છીએ. એટલે આ બધું જાણીએ તો મજા આવે આપણને જીવનમાં કે ખરેખર ક્યાં ભૂલ થાય છે ને જ્ઞાન કોને કહેવાય. એટલે ચલો જાણવા માટે મનુષ્યનું શરીર છે. જન્મ તો મેં સમજાવ્યું કે અનાદિકાળથી આપણે જન્મ્યા જ કરીએ છીએ અને મર્યા કરીએ છીએ, પણ મનુષ્યનો જન્મવું અઘરું નથી. જન્મવાના જ, કઈ ન કરો તો જન્મવાના જ આપણે. તો મનુષ્યના રૂપમાં જન્મ્યા એ કોઈ સામાન્ય ઘટના નથી, બહુ કિંમતી વસ્તુ છે, કિંમતી ઘટના છે. દરેકને નથી મળતા મનુષ્યના શરીર. તો હું મનુષ્યના શરીરથી શું શું પ્રાપ્ત કરી શકું એ બધું આપણને શાસ્ત્ર સમજાવે છે કે જો એ તો અનિત્ય છે. તો બધા શરીરો અનિત્ય છે, મનુષ્યનું શરીર અનિત્ય છે. અનિત્ય હોવા છતાંય તમને એ પાર કરાવી દેનારો છે. એટલે નૌકા સમાન છે. તમે જ્ઞાનનો સમુદ્ર પાર કરી જાઓ, મોક્ષને પ્રાપ્ત કરો, એવા કામમાં આવનારું છે.
એટલે કાયમી રહેવાનું નથી, કેટલું જીવવાનું છે ખબર નથી, તો તમે સાથે સાથે આ વસ્તુ પણ જાણતા જાઓ અને શરીરનો સાચો ઉપયોગ કરવાનો છે એ પણ કરતા જાઓ. એવી ખબર હોવી જોઈએ ને મને કે મારે શરીરનો ઉપયોગ કરવાનો છે. તમે વિચાર કરજો આ વિષયમાં કે આપણે શું કરીએ છીએ, શરીરનો ઉપયોગ નથી કરતા. પેલું દ્રષ્ટાંત આપે છે કે ભાઈ આ કઠિયારો ઝાડ કાપ્યા કરે છે. આપણે એને પૂછીએ કે ભાઈ તું આટલું બધી મહેનત કરે છે, ઝાડ કાપે છે, શેના માટે? તો કે આ લાકડા કાપવાથી મારું શરીર ચાલે છે, મારું જીવન ચાલે છે. એટલે લાકડા કેમ કાપે છે? તો કે મારું શરીર ચાલે છે એટલા માટે, શરીર ચાલે એટલા માટે. અને શરીર ક્યારે ચાલે? તો કે લાકડા કાપવા માટે. એટલે બસ આ સિવાય કોઈ વિચાર નથી. જીવીએ છીએ, દોડીએ છીએ, મહેનત કરીએ છીએ, કેમ? તો કે ખાવા મળે ને, મારું જીવન ચાલે એટલા માટે. અને શરીરનો ઉપયોગ મહેનત કરીએ છીએ, ખાવા મળે, ખાઈએ છીએ, શું કામ? તો કે તો હું કામ કરી શકું ને. એટલે તમે વિચાર કરજો કે આ બધું આવું જ છે કે નહીં, આ સિવાય કઈ નથી. અને એમ કરતા જોતામાં આપણું જીવન પૂરું થઈ જાય છે. તો શું કર્યું નવું મનુષ્યના જીવનમાં? શું કર્યું? કઈ કરી શક્યા હોત કે હા ભાઈ આ તમને બુદ્ધિ આપી છે તો તમે તમારા શરીર વિશે જાણો અને શરીરનો કઈ રીતે ઉપયોગ લેવો જોઈએ એ પણ શીખો. શરીરને હું કહેવાના જ છો, ખબર નથી એટલે તો કહેવાના જ છો, પણ તમે સમજો તો ખરા કે એને હું કહેવાય કે નહીં, શરીર હું કહેવાય એની યોગ્યતાઓ છે કે નહીં, અને તમે ખરેખર કોણ છો એ પણ તો જાણો. આ પ્રકારનું જ્ઞાન છે. એટલે જલ્દીથી કોઈ માણસ આ સ્તરે વિચારી ના શકે. વિચારે તો પછી એનો બિચારાનો સંસાર જતો રહે બીકે લાગે. પણ એવું નથી. આપણે અત્યારે તો માત્ર ચિંતન કરીએ છીએ. પડે કે ભાઈ હા વાત તો સાચી છે, આપણે જાણવું જોઈએ. તો એટલા માટે, અને શું કામ જાણવું જોઈએ? તો કે બંને જાણવાનું છે, શરીર કોણ છે અને હું કોણ છું. આત્મા કહા એટલે એની વ્યાખ્યા કરી કે ભાઈ 3 શરીરથી ભિન્ન આત્મા. તો હવે શરીર 3 છે એ જ ખબર નહોતી, એટલે આપણે પહેલા 3 શરીરને સમજ્યા. 3 શરીર એટલે કયું? સ્થૂળ શરીર, પછી સૂક્ષ્મ શરીર. બીજા લોકોએ રસ લેવાનો કે નહીં લેવાનો? સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. હવે આટલું સમજવાથી આપણને આપણું જીવન સમજાઈ જવું જોઈએ, જન્મ મૃત્યુનું કારણ સમજાવવું જવું જોઈએ, અને આખા જગતનું સત્ય સમજાવવું જોઈએ કે બધા જીવોનું સત્ય શું છે, કઈ રીતે જન્મ થાય છે, જન્મ લેવા માટે કયું શરીર મારી સાથે રહે છે, અને કયું શરીર મારે છોડવું પડે છે. જન્મ મૃત્યુ છતાંય કોઈક શરીર નથી છૂટતું, કોઈક શરીર છૂટી જાય છે. તો તમે સમજ્યા હશો તો મને કહી શકશો કે ભાઈ કયું શરીર આપણી સાથે રહે છે. આ શરીર છૂટી જાય તો એ કયું શરીર સાથે રહે છે? અન્નમય શરીર છૂટી જાય, બાકીનું શરીર આપણે અન્નમય તો કોષની વાત છે, શરીરની વાત ચાલી રહી છે. સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, 3 શરીરની વાત ચાલી રહી છે. તો સ્થૂળ શરીર તો અહીંયા પડ્યું હોય છે ને, આપણે માણસ જતો રહે તો એનું સ્થૂળ શરીર તો સામે પડી હોય છે, એટલે એ તો કઈ લઈ જઈ શકતા નથી. તો એ મુક્ત નથી થતો, ફરી જન્મ લે છે. તો જન્મ લેવા માટે ફરી પાછું એને સ્થૂળ શરીર નવું લેવું પડે, પણ એ જન્મ લેવા લે ત્યાં સુધી એ કયા શરીરમાં હોય? સૂક્ષ્મ શરીરમાં. એટલે સૂક્ષ્મ શરીર સાથે રહીને જીવાત્મા ભટકતો રહે છે. આ બધું સમજાઈ જવું જોઈએ, બધી ચર્ચા બહુ કરી છે આપણે. એટલે દરેકનું સૂક્ષ્મ શરીર હોય, એ સૂક્ષ્મ શરીર પોતાની અંદર બધી વાસનાઓ લઈને, સંસ્કાર લઈને ફરતું હોય. એમાં કર્મ ફળ ને બધું જ આવી ગયું. ભગવાનની વ્યવસ્થા એવી સરસ છે. એટલે
આખા બ્રહ્માંડમાં એ ગમે ત્યાં કેમ ના હોય, પણ એને જ્યાં જન્મવાનું હોય, જે માતા પિતા પસંદ કરવાના હોય, જે શરીરમાં જવાનું હોય, જે યોનિ પ્રાપ્ત કરવાની હોય, ત્યાં એ સૂક્ષ્મ શરીર લઈને જાય છે અને સ્થૂળ શરીર પ્રાપ્ત કરે છે. અને એ સ્થૂળ શરીર, હવે મોક્ષ એટલે શું એ સમજવાનું. મુક્તિ કોને કહેવાય? જન્મ મૃત્યુમાંથી છૂટવું એ મોક્ષ હોય. તો એનો શું થયો? તો કે મને શરીર ના મળે નવું, તો એ તો મળવાનું જ છે. જ્યાં સુધી સૂક્ષ્મ શરીર હશે ત્યાં સુધી સ્થૂળ શરીર તો મળવાનું જ છે. કર્મ પ્રમાણે નવા શરીરો મળવાના છે. તો મારે મોક્ષ જોઈતો હોય તો કઈ દિશામાં કામ કરવાની જરૂર છે? તો કે સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીરનું કારણ જે છે એ કારણને જાણવાની જરૂર છે. અને કારણ દૂર કરીએ તો પછી આ એનું જે કાર્ય છે દૂર થાય તો મોક્ષ મળે. તો હવે આપણને કયું કારણ સમજાયું છે સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરનું? કારણ શરીર એટલે શું? મને કોઈના નામ તો દેખાતા નથી એટલે હું સીધું પૂછી ના શકું કોઈને. અજ્ઞાન માત્ર જે લીધે હા, કારણ શરીર એટલે અજ્ઞાન. કારણ કોઈ શરીર નથી, પણ કારણ શરીર એટલે અજ્ઞાન દરેકની બુદ્ધિમાં છે. તો એ અજ્ઞાન જ્યાં સુધી દૂર ના થાય ત્યાં સુધી સૂક્ષ્મ શરીર દૂર ના થાય, સૂક્ષ્મ શરીર દૂર ના થાય ત્યાં સુધી સ્થૂળ શરીર દૂર ના થાય, ત્યાં સુધી મોક્ષ ના મળે કહેવાય. એટલે આ જે બધી વ્યવસ્થા છે તત્વબોધે સમજાવી આપણને. તો અજ્ઞાન કયા શરીરમાં રહીને દૂર થાય? શરીર તો આ સૃષ્ટિમાં આટલા બધા છે, બધાને પાસે છે. અજ્ઞાન દૂર કરવું હોય તો કયું શરીર જોઈએ? પશુ પક્ષીનું શરીર તો ના ચાલે. અજ્ઞાન દૂર કરવા માટે મનુષ્યનું શરીર જોઈએ. એટલે એને મહત્વનું કહું, અર્થદમ કહું. પણ બીજી મુશ્કેલી શું છે? અનિત્ય છે. મનુષ્ય શરીર અનિત્ય છે. એટલે જો આપણે સાવધાન ના હોઈએ, ઉપયોગ ના કરી લઈએ એનો મનુષ્ય શરીરનો, તો ક્યારે આયુષ્ય, કેટલું આયુષ્ય છે એ તો ખબર નથી. એટલે ત્યાં આગળ તો અવધૂતજી સમજાવે છે યદુરાજાને કે ભાઈ જો તારે ભોગ ભોગવવા હશે ને તો એ તો ગમે તે શરીરમાં રહીને ભોગવી શકાશે. અને ભોગ ભોગવાની ના નથી, તું ભોગ ભોગવ ભલે, પણ કામ કરી લે. પહેલા શરીરનો જે ઉપયોગ કરવાનો છે કરી લે. એટલે કે હું મારા સ્વરૂપને જાણવાનું કામ કરું. તો અત્યારે આપણે એ સ્વરૂપને જાણી રહ્યા છે, ભલે શરીરને જાણી રહ્યા હોય, પણ એમ કરતા કરતા સ્વરૂપને જાણવાનો પ્રયાસ થઈ રહ્યો છે. એટલે 3 શરીરની વાત કરી અને 3 શરીરમાં અહંભાવ આપણો જે છે, હુંની સમજ જે છે કે આ 3 શરીર એટલે હું, એ વિસ્તારથી સમજાવ્યું કે આ શરીર શું છે. હવે હું કોણ છું, મારા અનુભવો એટલે શું, મારું જીવન એટલે શું, મારા સુખ દુઃખ એટલે શું, મારા નિર્ણયો વિશે, આ બધા વિશે મારે સમજવાનું છે. તત્વ એટલે બધાનું તત્વ. તો એમાં સૂક્ષ્મ શરીર ને આપણે જાણીએ ત્યારે સમજાય કે એમાં મારા અનુભવો, મારા નિર્ણયો, આ બધી વસ્તુઓ છે. સ્થૂળ શરીરને જાણીએ ત્યારે મારી ફિઝિકલ કેપેસિટી, મારું શારીરિક સ્વાસ્થ્ય ભૌતિક સ્તરે, અને મારી કાર્યક્ષમતા, કાર્યશીલ વ્યક્તિત્વ, એ બધાનો મને બોધ મળે, હું એ બધું જાણી શકું. પછી સૂક્ષ્મ શરીરમાં મન છે, બુદ્ધિ છે. મન બુદ્ધિ એટલે આખું મારું લાગણીશીલ વ્યક્તિત્વ, બૌદ્ધિક વ્યક્તિત્વ, એ બધા વિશે આપણે સમજી શકીએ. એ મારું એક પાસું છે, મારા હુંનું એક પાસું થયું. પછી સૌથી મહત્વની વસ્તુ આપણા જીવનના અનુભવો અને આપણા વિશેના નિર્ણયો. તો એ કઈ અવસ્થામાં શું અનુભવીએ છીએ, અને એના આધારે આપણા નિર્ણયો લેવાય છે. એટલે આપણી સમજ કે ભાઈ અત્યારે હું જાગું છું તો અમારી જાગ્રત અવસ્થા, હું સ્વપ્ન જોઉં છું તો મારી સ્વપ્ન અવસ્થા, અને થોડોક જેટલો સમય હું સૂઈ જાઉં એ મારી સુષુપ્તિ અવસ્થા. દરેકને આ સમાન રૂપે અનુભવ છે. હવે હું વિશેના જે નિર્ણયો છે આપણા, કે હું સુખી કે દુઃખી,
હું દુર્ભાગી કે ભાગ્યશાળી, હું ગરીબ કે પૈસાદાર, હું પાપી કે હું પુણ્યશાળી, અને એ બધાના આધારે સારું રૂપે કયો નિર્ણય છે, હું સુખી અથવા હું દુઃખી. તો એ નિર્ણય શેના આધારે નક્કી થાય છે, કઈ અવસ્થાના આધારે? આ બધું ચિંતન આપણે કર્યું અવસ્થાના નિરૂપણથી, કે જો જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા, સુષુપ્તિ અવસ્થા, તો સુષુપ્તિ અવસ્થા વિશે તો આપણે કંઈ વિચાર કરતા જ નથી અને એને ધ્યાનમાં લેતા જ નથી. ઊંઘી જઈએ છીએ, આનંદ કરીએ છીએ, પણ એનાથી વધારે કંઈ આપણે એને મહત્વ નથી આપતા. સ્વપ્ન અવસ્થાને કેટલું મહત્વ આપીએ છીએ? સ્વપ્ન અવસ્થાને કેટલું મહત્વ આપીએ છીએ? વધારે ધ્યાન લેવો સારું છે. સ્વપ્ન અવસ્થાને મને લાગે છે કેટલાક ક્ષણ માટેની હોય એને કોણ મહત્વ આપે? કોઈ ના આપે. અને બધાને ખબર છે કે સ્વપ્ન અવસ્થા સાચી ના હોય, એટલે એ રીતે આપણે એને મહત્વ ના આપીએ. તો મારા હું સુખી કે દુઃખી એ નિર્ણય માટે કઈ અવસ્થાનો આધાર હું લેતી હોઈશ, આપણે લઈએ છીએ? જાગ્રત અવસ્થા. જાગ્રત અવસ્થા એટલે કેટલા કલાકની અવસ્થા, વિચાર કરો. અને સુષુપ્તિમાં કેટલા બધા કલાકો આપણા જાય જ છે ને, 7-8 કલાક, 6 થી 7 કલાક, મિનિમમ 5.5-6 કલાક તો માણસ ઊંઘતો હોય. તો એ સુષુપ્તિમાં ઘસઘસાટ ઊંઘી જઈએ તો એ વખતે કયો અનુભવ થતો હોય, સુખનો કે દુઃખનો? સુષુપ્તિમાં શાનો અનુભવ થાય? સુખનો. તો હવે આખો દિવસ છે, એમાં 5-7 કલાક, 5 થી 7 કલાક મને સુખનો અનુભવ થયો હોય, અને જાગ્રત અવસ્થામાં કોઈક અનુભવમાં જે સુખ દુઃખનો અનુભવ થયો, તો તમે એનો હિસાબ કાઢો તો હું દુઃખી છું એ નિર્ણય જો વ્યક્તિનો થતો હોય તે સાચો છે? વિચાર કરીએ તો સમજાય ભાઈ આટલા કલાક તો મને સુખનો અનુભવ થયો છે સુષુપ્તિમાં, અને જાગ્રત અવસ્થામાં ઘણા કલાકો આપણે આનંદ કર્યો હોય. તો છેવટે મનુષ્ય આખી જિંદગી પોતાનો જ્યારે નિર્ણય કરતો હોય તો રોજ આપણે જે નિર્ણય આપણી બુદ્ધિમાં જે છે તપાસી, તો આપણે અધૂરા, આપણે ચિંતાવાળા, આપણે દુઃખી, પ્રશ્નોવાળા એવા નિર્ણય સાથે આપણે સૂઈ જઈએ છીએ, અને રોજ આ નિર્ણય દ્રઢ થતો જાય છે. અને કે નિર્ણય વિશે આપણે બહુ વિચારતા નથી, ખાલી માની લઈએ છીએ કે બસ હું દુઃખી કે હું સુખી. એટલે આ બધો બેમાંથી એકેય નિર્ણય સાચો નથી ખરેખર તો, કારણ કે ત્રણેય અવસ્થા કેવી છે, આવનારી ને જનારી. એટલે આ બધું ચિંતન કરવું જરૂરી છે કે મારું જીવન છે એટલા માટે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ 3 અવસ્થાઓ કેવી રીતે નક્કી થાય છે એ બધું ચિંતન સરસ રીતે કરાયું. 3 શરીરનું ચિંતન કરાયું. તો આ એક માત્ર શરીરનું ચિંતન નથી, આપણી પર્સનાલિટી, આપણું વ્યક્તિત્વ, આપણું જીવત્વ, આપણી બુદ્ધિમાં જે આપણું સ્વરૂપ છે એનું વિશ્લેષણ થઈ રહ્યું છે, એનો પાયો, એના વિશે ચર્ચા થઈ રહી છે. કઈ અવસ્થાને આધારે હું મારા વિશે નિર્ણયો કરું છું, મારા કર્મો કરું છું. એટલે મને અવસ્થાની પણ ખબર હોવી જોઈએ કે અવસ્થા એટલે શું, જાગ્રત અવસ્થા કોને કહેવાય. તો એ બધું મને નથી લાગતું કે કોઈને હજી યાદ હોય. હજી એવી જ સમજ હોય કે જાગીએ નામ જાગ્રત અવસ્થા, અથવા ભગવાને 3 અવસ્થાઓ બનાવી છે, જાગ્રત અવસ્થા બનાવી છે એમાં બધા જીવો જાગતા હોય, પછી સ્વપ્ન અવસ્થા બનાવી છે એમાં બધા જીવો સ્વપ્ન જોતા હોય, અને સુષુપ્તિ અવસ્થા બનાવી છે તો બધા જીવો ઊંઘી જાય. એટલી આપણી સમજ હોય સાદી સીધી, એ તો કોઈ પણ માણસની હોય, પણ એવી કોઈ વ્યાખ્યા અવસ્થાની નથી થતી. જ્યારે આપણે જાગતા હોઈએ તો બીજા માણસો ઊંઘી ગયા હોય ને, એવું બને. તો મારી જાગ્રત અવસ્થા ક્યારે કહેવાય એ સમજવાનું છે. હું ક્યારે મને જાગ્રત કહું છું, તો કે જ્યારે આ શરીરમાં અહંભાવ હોય
અને આ શરીરના માધ્યમથી પછી સ્થૂળ સૂક્ષ્મ બધું આવી ગયું, કારણ ત્રણેય શરીર આવી જ ગયા. એના માધ્યમથી હું જગત સાથે વ્યવહાર કરું છું. જ્યારે હું જાગું, હું આ શરીરને હું કહું, અને આ બધું એટલું ઝડપથી થતું હોય બુદ્ધિમાં, આપણને બધું સમજાય નહીં. પણ જાગ્યા પછી પહેલો ખ્યાલ, હું ક્યાં છું, કોણ છું, શું છું, આજે કયો દિવસ, કયો સમય, આજે શું કરવાનું છે, પછી બધી પ્રવૃત્તિ શરૂ થાય. પછી જગત સાથેનો વ્યવહાર એટલે કે જગતનું ભાન પણ મને પછી જ થાય છે. એટલે એવો જે વ્યવહાર જ્યારે થઈ રહ્યો છે, જે અવસ્થામાં, એનું નામ જાગ્રત અવસ્થા. ધેટ્સ ઇટ. પછી એમાં હું ગમે ત્યારે સૂઈ જાઉં તો વ્યવહાર નથી કરતી, તો એ મારી સુષુપ્તિ અવસ્થા. અથવા હું સ્વપ્ન જગતમાં જતી રહું તો એ મારી સ્વપ્ન અવસ્થા. આવું થઈ રહ્યું છે. એનું આપણે તત્વ નથી જાણતા કે ભાઈ સ્વપ્નમાં ક્યાંથી આ જગત આવ્યું. એટલે કેટલું જાણવાનું છે. ખાલી સ્વપ્નને મહત્વ આપીએ કે આવું સ્વપ્ન આવ્યું હતું, સરસ સ્વપ્ન આવ્યું તો ખરાબ સ્વપ્ન આવ્યું, પછી વાત જવા દઈએ, પછી બહુ આપણે વિચારીએ નહીં. પણ આનું ચિંતન આપણા જીવનનું ચિંતન છે, શરીરનું એકલાનું ચિંતન નથી. આપણા અનુભવોનું ચિંતન છે. આપણી માન્યતાઓ, આપણો સ્વભાવ કહો, આપણી લાગણીઓ કહો, આપણા વિચારો, આપણું ધ્યેય, આપણા કર્મો, આપણી પ્રવૃત્તિઓ, આપણા સંબંધો, બધું અવસ્થાની અંદર હોય છે ને, જાગ્રત અવસ્થાની અંદર. એટલે આપણા જીવન વિશે આપણે વિચાર કરીએ છીએ. સારું, 3 અવસ્થા, 3 શરીરની વાત થઈ. હવે 5 કોષ. એ 5 કોષનું ચિંતન કરવાની શી જરૂર છે? 5 કોષને છૂટા પાડવાની શી જરૂર છે? એવો પ્રશ્ન હતો. એ 5 કોષને આપણે છૂટા નથી પાડતા. 5 કોષને જે છે જેને સમજીએ છીએ. પહેલા તો છૂટા જ છે એવું સમજીએ છીએ, કારણ કે આપણને ખબર નથી કે આ બધું શું છે. એટલે એ શરીરની અંદર જ 5 કોષ છે. પૂરેપૂરા આ શરીરની અંદર જેમ 3 શરીર છે, એમ આ શરીરની અંદર 5 કોષ છે. 5 કોષ એવું નામ કેમ આપ્યું? કારણ કે એ આપણું અજ્ઞાન 5 સ્તરે છે. જેમ 3 શરીરના સ્તરે અહંભાવ છે, 2 શરીરના સ્તરે અહંભાવ છે, 3 અવસ્થામાં આપણો અહંભાવ છે, એમ મારો અહંભાવ 5 કોષમાં પણ છે. એ મારું ધ્યાન દોરે છે. અને એ શરીરની અંદર જ છે 5 કોષ. અને એને સાંકળે આપણે ગઈ વખતે કે સ્થૂળ શરીરની સાથે કયો કોષ આવે છે? કોઈને યાદ છે? સ્થૂળ શરીરની સાથે કયો કોષ આવે છે? અન્નમય કોષ. એ બરાબર ક્લિયર થઈ જવું જોઈએ કે સ્થૂળ શરીરને કોની સાથે સંબંધ છે? અન્નમય કોષ સાથે. કેમ? કેમ તો કે આ સ્થૂળ શરીર અન્નનું બનેલું છે. અન્નમાંથી જન્મે છે, અન્નમાંથી પોષાય છે, અને અન્નમાં એ પાછું જાય છે. એટલે અન્નમય કોષ કહો. કોષ કેમ કહો? તો કે હું આ અન્નમય શરીરને મારું સ્વરૂપ સમજુ છું. હવે હું પોતે શુદ્ધ બ્રહ્મ છું. આપણે પોતે ચૈતન્ય સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ છીએ. એ મારું સાચું સ્વરૂપ છે. પણ હું આ શરીરને મારું સ્વરૂપ સમજુ છું. એટલે મારું સાચું સ્વરૂપ ઢંકાઈ ગયું છે બુદ્ધિમાં. અને કોષ કેમ કહું? તો કોષ ઢાંકવાનું કામ કરે છે. એટલે મારી ક્યાં ક્યાં ભૂલ છે, કઈ કઈ જગ્યાએ મારું તાદાત્મ્ય છે ખોટી રીતે, એ હું સમજુ તો પછી વિવેક થતો જાય કે વાત તો સાચી છે. આ અન્નમય કોષ એટલે કે અન્નમય શરીરને આત્મા કહેવાય નહીં. કેમ ના કહેવાય? તો કે અન્નને કોઈ આત્મા નથી કહેતું. અન્નને આપણે અન્ન જ કહીએ છીએ. પછી અન્નમાંથી બનેલા શરીરને આત્મા કેવી રીતે કહેવાય? એ આત્મા કેવી રીતે થઈ જાય? માગતા. એટલે આપણને અજ્ઞાનનો પરિચય થાય કે હા, મારી ભૂલ થાય છે. તો પછી ભૂલ સુધારવાનું કામ ચિંતનના સ્તરે કરવાનું. શરીર ભલે રહ્યો, માત્ર આપણી ખોટી સમજ જે છે ને એ સુધારવી છે. સારું, સ્થૂળ શરીર સાથે આ અન્નમય કોષ. પછી કયા કોષની વાત હતી? પ્રાણમય કોષમાં કોનો કોનો સમાવેશ થાય છે?
પ્રાણમય કોષમાં કોનો સમાવેશ થાય? તમે તમારી પાસે પુસ્તક હોય તો એમાં જોઈ શકો, અથવા તમે નોટ્સ લખી હોય. 5 વાયુ 5 કર્મેન્દ્રિય. બરાબર. પ્રાણ એટલે 5 પ્રાણ તો આવી ગયા અંદર. પછી 5 અને કર્મેન્દ્રિયો અને પ્રાણ એ મને મળીને પ્રાણમય કોષ થયો. એટલે તમે પ્રાણને હું કહો છો કે નહીં? આપણે પ્રાણને હું કહીએ છીએ ને, મારું જીવન કોઈ વ્યક્તિ છે તો ક્યાં સુધી છે, તો પ્રાણ ચાલે છે ત્યાં સુધી. એટલે પ્રાણ એટલે હું. તો પ્રાણમાં અહમ ભાવ છે આપણો. હવે પ્રાણ ખરેખર શું છે એ જાણતા નથી. ખાલી મારી અંદર હું શ્વાસોશ્વાસનો અનુભવ કરું છું એને હું પ્રાણ કહું છું. પણ ખરેખર એ શ્વાસોશ્વાસ એટલે મૂળ વસ્તુ કઈ છે સમષ્ટિમાં? કે મારા સ્વતંત્ર શ્વાસ છે? આખા બ્રહ્માંડને બધી વસ્તુઓ મળે છે, પ્રાણ મળે છે, તો સમષ્ટિ પ્રાણ પણ છે ને. તો એમાં હું ક્યાંથી મારા પ્રાણ એવું કેવી રીતે કહી શકાય? હું જાણતા નથી. પણ પ્રાણ એટલે હું, એક તો આપણો નિર્ણય છે. એટલે એ સમજ આપી કે જો કર્મેન્દ્રિયો કામ કરે છે તો કોને કારણે? પ્રાણને કારણે. ભૂખ તરસ કોને કારણે છે ખબર છે? પ્રાણ છે. એટલે પ્રાણનો ધર્મ છે ભૂખ અને તરસ. એટલે પ્રાણ નબળા પડે એટલે તમારી હેલ્થ ગઈ, પાચન શક્તિ ઓછી થઈ ગઈ, ભૂખ ઓછી લાગે, નબળાઈ લાગે. એટલે પ્રાણથી આપણું શરીર ચાલે છે અને પ્રાણને આપણે હું કહીએ છીએ. તો એ કર્મેન્દ્રિયોનો સમાવેશ પ્રાણમય કોષની અંદર છે. એ પ્રાણથી કર્મેન્દ્રિયોને શક્તિ મળે છે અને શરીર કામ કરે છે. કર્મેન્દ્રિયો. સારું. બીજો કોષ સમજાઈ ગયો. પછી ત્રીજો કોષ મનોમય કોષ. આપણું વ્યક્તિત્વ છે ને, ખાલી શરીર નથી. મન એટલે હું. વિચાર કરો. મન એટલે જ આપણે ખરેખર તો. આપણે એટલે મન જ, એવી આપણી સમજ છે. ભલે શરીરને આપણે મહત્વ આપીએ છીએ, પણ ક્યાં સુધી? પછી તમારી લાગણીઓને ધ્યાનમાં ના લો તો પછી એ સંબંધોમાં મુશ્કેલી થઈ જાય. સંબંધો મહત્વના છે કારણ કે લાગણીઓ મહત્વની છે. કેમ? તો કે મનોમય કોષમાં આપણું તાદાત્મ્ય છે. મનને આપણે હું કહીએ છીએ. બહુ જ મહત્વનો કોષ છે આ. મન પોતે જ એટલી વિચિત્ર તો ના કહેવાય, વિલક્ષણ વસ્તુ છે. ભગવાનની ભેટ છે. ખરેખર મનને આપણે જાણતા નથી. અને ખાલી મેં કહ્યું ને, શરીરને હું કહીએ છીએ. પણ મનનો શું ઉપયોગ છે? મન શેનું બનેલું છે? મન ખરેખર કોને કહેવાય? અને મારું મનને કેવી રીતે એનો વિકાસ કરવો, મનનો ઉપયોગ કેવી રીતે, કેટલું જાણવાનું છે. એટલે મનમાં જે ભર્યું છે એને આધારે આપણે જીવન જીવ્યા કરીએ છીએ. ક્યારેક ક્રોધ હોય, ક્યારેક લોભ હોય, ક્યારેક કામ હોય, ક્યારેક ઈર્ષ્યા હોય, સ્પર્ધા હોય, જાત જાતની લાગણીઓ હોય, એને આપણે પૂરી કરીએ. મારી આ ઈચ્છા છે, મારી તે ઈચ્છા છે. એટલે મનોમય કોષની સાથે, મનની સાથે આપણું તાદાત્મ્ય છે. તો એ તાદાત્મ્યને કારણે મને મારા આત્માના આનંદનો અનુભવ નથી થતો, સુખનો અનુભવ નથી થતો. એટલે મન પણ ખરેખર શરીરનો ભાગ છે. એને આપણે હું કહીએ છીએ. એટલે વિવેક કરાવે છે કે મનને પણ સમજો તમે. તો મનની અંદર કોનો સમાવેશ થાય છે? હવે મહર્ષિએ કહેવું પડશે. મનની અંદર કોનો સમાવેશ થાય છે? તમે લખ્યું છે કદાચ, જે નોટ્સ લખતા હોય ને એ લોકોએ લખેલું છે. મનની અંદર કોનો સમાવેશ થાય છે? જો આપણે કઈ રીતે સમજી શકીએ ખબર છે? તમારે કઈ બહુ વધારે એમાં વિચાર કરવાની કેવી જરૂર ના હોવી જોઈએ. કે ભાઈ પ્રાણમય કોષ આપણે સમજ્યા તો જેમાં કર્મેન્દ્રિયોનો સમાવેશ થાય છે. તો આપણો વ્યવહાર, ધારો કે અત્યારે હું બોલતી હોઉં તો મને બોલવા માટે શેની જરૂર પડે? હું ક્યારે બોલું?
તમે સાંભળો તો તમને સાંભળવા માટે શેની જરૂર પડે? ખાલી કર્ણેન્દ્રિય એની તો જરૂર પડે જ, કાન તો આપેલા જ છે. એટલે અને એમાં અહંભાવ હોવો જોઈએ, સૂક્ષ્મ શરીરમાં અહંભાવ હોવો જોઈએ. અને શરીર કામ કરતું હોય એ માટે પ્રાણમય કોષ પણ જરૂરી છે ઇન્દ્રિયોથી કામ કરવા માટે. પણ ખરેખર તમે સાંભળો છો એવું ક્યારે કહેવાય? ખરેખર હું બોલું છું, હા જ્ઞાનેન્દ્રિયો. ના, ખરેખર હું જોઉં છું એવું ક્યારે કહેવાય? ખરેખર હું બોલું છું એવું ક્યારે કહેવાય? ક્યારે હું ખરેખર બોલી શકું? ખરેખર હું ખરેખર જોઈ શકું? ભાઈ આંખો તો ખુલ્લી છે પણ વસ્તુ સામે છે, પણ છતાંય દેખાતી નથી. હે આપણે પોતાની ઈચ્છા છે. હા, એટલે મને ક્યારે એ વસ્તુ દેખાય જ્યારે મારું મન એની પાછળ હોય, જ્ઞાનેન્દ્રિયોની પાછળ મારું મન હોય તો હું સાંભળી શકું. ભાઈ તમે બોલ્યા કરો એટલે શું થોડું કઈ હું મારું મન જ નથી તો મને કઈ નથી અસર થવાની. એટલે મન ના હોય ત્યાં સુધી કોઈ કર્મેન્દ્રિય કે જ્ઞાનેન્દ્રિય નો વ્યાપાર કે વ્યવહાર કે પ્રવૃત્તિ થતી નથી. એટલે પ્રાણ એકલા નબળા પડી જાય. પ્રાણને કોણ પ્રેરણા આપે? પછી મન. મન હોય તો પછી આપણે ઊભા થઈએ, બેસીએ, બધું કર્મ કરીએ, જે પણ પ્રવૃત્તિ કરવી હોય ક્યારે કરીએ? મન સાથ આપે ત્યારે. એટલે મનનું આ કામ છે. મનની અંદર હવે મનને કોની જરૂર પડે પ્રવૃત્તિ કરવા માટે? તો કે જ્ઞાનેન્દ્રિયોની. એટલે મનોમય કોષની અંદર કોનો કોનો સમાવેશ થાય છે? અંતઃકરણનો અને જ્ઞાનેન્દ્રિયોનો. હવે પછીનો કોષ એટલે વિજ્ઞાનમય કોષ. ભાઈ મન તો મારું ડામાડોળ હતું, જવું ના જવું નક્કી કોણે કર્યું? તો કે બુદ્ધિએ. એટલે નિશ્ચય થાય પછી મન એને ફોલો કરે ને પછી પ્રવૃત્તિ થતી હોય. એટલે આપણું પછીનું વ્યક્તિત્વ એટલે કહું તો કે બુદ્ધિમાં આપણું તાદાત્મ્ય. બુદ્ધિનું કામ શું છે? નિશ્ચય કરવાનો અથવા તો જ્ઞાન. એટલે એને જ્ઞાનમય વિજ્ઞાનમય કોષ કહો. આપણું જીવન એના આધારે છે. વિજ્ઞાનમય કોષમાં જ આપણો નિર્ણય છે ને હું વિશેનો. બુદ્ધિએ નિર્ણય કરેલો છે હું કોણ. અને પછી મન, પછી આ જ્ઞાનેન્દ્રિયો, પછી કર્મેન્દ્રિયો બધા ભેગા થઈને સંઘ આખો જન્મથી મૃત્યુ બધો વ્યવહાર કરે છે. બહુ હેવી તમને આજે મેં ડોઝ આપેલો છે એવું લાગે છે. તો આનંદમય કોષ તો રહી જ ગયો. છેલ્લા 3 ક્લાસથી આપણે આનંદમય સુધી પહોંચીને પછી પાછા પણ આ જ શીખવાનું છે એટલે વાંધો નથી. આપણે આખી જિંદગી ચિંતન તો આ જ કરવાનું. હવે મનોમય કોષ, હવે તમને નિધિ સમજાય છે કે આનંદમય કોષ સમજવો જોઈએ? અને આ બધા કોષ આપણા વ્યક્તિત્વના પાસા છે. અને બધા કોષ એટલે જે મને મારા સ્વરૂપને જાણવા નથી દેતા. કેમ? તો કે બધા સ્તરે મારી બુદ્ધિમાં હું વિશેના નિર્ણયો છે. એટલે એને કોષ કહેવાય. એટલે છૂટાપણાની જરૂર છે કે જો આ બધું શરીરનો જ ભાગ છે. અન્ન શરીરથી બનેલું છે. પ્રાણને કારણે શરીર ચાલે છે. મન છે તો આ જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો બધાને પ્રેરણા મળે છે અને પ્રવૃત્તિ થાય છે. બુદ્ધિ છે તો એ બુદ્ધિથી મન પ્રેરાય છે, બુદ્ધિમાં નિશ્ચય થાય છે. તો જે આપણી બુદ્ધિમાં છે, મનમાં છે, એ બધું આત્મા નથી એવું કહી રહ્યા છે. બધું આત્મા નથી. આપણે મનનો ઉપયોગ કરીએ છીએ. સમજ પડે? આપણે મનને જાણનારા છીએ. મનમાં જે કંઈ થાય છે બધું આપણે જાણનારા છીએ કે નથી જાણનારા? તમને શું લાગે છે? તો જે આપણે જાણતા હોઈએ તો આપણે એનાથી ભિન્ન જ હોઈએ ને. જે જાણતા હોય તો જાણનારો જે જાણે છે એના કરતા ભિન્ન હોય કે ના હોય? અને એ કોના પ્રકાશમાં જાણીએ છીએ, કેવી રીતે જાણીએ છીએ, એ બધું શીખવાનું છે. એટલે બુદ્ધિમાં નિશ્ચય છે તો હું નિશ્ચયને જાણું કે ના જાણું? તમે તમારા નિશ્ચયને જાણો કે ના જાણો? બીજા ના જાણી શકે આપણા નિશ્ચયને, આપણે તો જાણી શકીએ ને કે મારો નિશ્ચય આ પ્રકારનો છે. તો તમે શું થયા? તમે નિશ્ચય થયા? તમે નિશ્ચય થયા કે નિશ્ચયને જાણનારા થયા? બુદ્ધિમાં જે કઈ જ્ઞાન છે એ તમે જોઈ શકો છો ને, વિચારોને જાણી શકો છો ને, સમજી શકો છો ને. તે વિચારવાનું કામ, નિર્ણયો કરવાનું કામ,
અથવા તો જ્ઞાન, એ બધું ક્યાં છે? બુદ્ધિમાં. એટલે એને કોષ કહો. કારણ કે હું એને હું કહું છું બુદ્ધિને, એટલે હુંનું બિચારાનું લેવલ જતું રહ્યું. હું આ બધાથી અસંગ છે, એની હાજરીમાં આ બધું જણાય છે. જ્ઞાન સ્વરૂપ છે એટલે મને બુદ્ધિમાં હું બધું જાણી શકું છું. તો જે જાણું છું મારા કરતા ભિન્ન હોય. કારણ કે વિચારો, ધારો કે હું બોલી ગઈ, મારી બુદ્ધિમાં જે વિચારો છે બોલી ગઈ, તો વિચારો થોડી હું હોઉં. મેં વિચારોને ટપકાવ્યા, તમે નોટબુક લખી, તો હવે એ જ વિચારો અહીંયા નોટના સ્વરૂપમાં આવ્યા, લખાણના સ્વરૂપમાં. તો તમારું સ્વરૂપ થોડી હોય. તમે લખનારા થયા ને, તમે વિચારનારા થયા. ચલો, અઘરું છે આ બધું સમજવાનું, પણ જો ધીરે ધીરે સમજાય તો આપણે કામ કરવાનું છે કે ક્યાં ભૂલ થાય છે. એટલે અત્યારે બધું નહીં સમજાય. અત્યારે આપણને ખાલી થિયોરેટિકલી સમજાય તો સારું, પછી ચિંતન કરીશું ધીરે ધીરે. ઓકે, હવે છેલ્લો રહ્યો આનંદમય કોષ. એ સમજવો બહુ જરૂરી છે. એ આજે તો પૂરો થઈ ગયો સમય. નેક્સ્ટ ટાઈમ આપણે આનંદમય કોષ વિશે સમજીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. પણ તમે થોડું લખશો તો પ્રશ્નો જન્મશે, અને પછી તમને પ્રશ્નોને જાણવાનું મન થશે. એટલે આ બધું સમજીને તમે એના વિશે લખતા જજો. ચલો, બધાને જય શ્રી રામ. હરિ ઓમ. જય શ્રી રામ. જય શ્રી રામ.